જે લક્ષ્ય છે એનું ભાન કરાવી જાય છે, યાદ કરાવી જાય એવું છે. તો કોઈક પ્રસંગો હોય આવા જે ઈશ્વરના મહિમાનું આપણે ભજન કરીએ. આ દોહો જે છે એ પણ આપણે ગુરુ લીલામૃતમાં બાપજીએ એમના ગુરુ વાસુદેવાનંદ સરસ્વતીજી, બાપજીના જે ગુરુ છે, ગરુડેશ્વરમાં જ એમનું સ્થાન છે. અને આવતીકાલે જે જેઠ પ્રતિપદા જે છે વાસુદેવાનંદ સરસ્વતીજીની જન્મ જયંતિ છે. એટલે જે દત્તની આખી પરંપરામાં એ લોકો બહુ જ, અને એ વખતે ત્યાં નારોલમાં અને નરોડામાં કંઈક પ્રોગ્રામ પણ છે, સત્સંગ રાખેલો છે. વાસુદેવાનંદ સરસ્વતીજી છે રંગ અવધૂત મહારાજના બાપજીના ગુરુ, ને એમણે દત્ત પુરાણ નામનો ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો અને એનું ગુજરાતી સમશ્લોકી બાપજીએ કર્યું. એ ગુરુ લીલામૃત, એ ગુરુ લીલામૃતમાં ભગવાનનો ગુરુ મહારાજનો મહિમા ગાયો છે, આપણે જોઈએ. કાષ્ટ થઈ પાવડી પાવની તુજ બનું મૃત બની કેશકાળા પખાડું, દેહ બાળી બનું ભસ્મ ભીતિ હરા અંગ પર જોધરે ધૂ કૃપાળું, મૃગ થઈ વ્યાધથી દેહ વિંધાવવા અજીન થઈ બેસવા કામ લાગુ, શ્વાન થઈ મંદિરે નિત્ય ચોકી કરું દરસ વીણ આનનવ કાંઈ માગું. ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરીએ છીએ, આપ પાખડી પહેરતા હોય તો પછી હું કાષ્ટ થઈને પાવડી આપની બનવા તૈયાર છું. શેમ્પુ કરવું હોય ગુરુ મહારાજને તો મૃદ બની કેશકાળા પખાડું. ભગવાન આપણે શેમ્પુ બધું કેમિકલ ને એ બધું નહીં લેવાનું. હું આ કાળી માટી જે બની જાઉં એનાથી આપના કેશ પખાડું. આપણે ભસ્મ ધારણ કરવી હોય, ત્રિપુંડ કરવું હોય, આ દેહ બાળીને ભસ્મ બની જવું, જેથી આપ ધારણ કરો. એ ચિતાની ભસ્મ ભગવાન શંકર ધારણ કરે છે. એટલે મહાકાલ અને ઓમકારેશ્વર જે કહેવાય છે, એમાં ઓમકારેશ્વરમાં રાત્રિ એટલે શયન આરતીનું મહત્ત્વ છે. ભગવાન ભોળાનાથ રાત્રે ઓમકારેશ્વરમાં હોય, એટલે શયન આરતી ઓમકારેશ્વરની બહુ જ મહાન કહેવાય છે. એટલે શયન આરતી ત્યાં કરે ને વહેલી સવારે 4 વાગે મહાકાલેશ્વર જાય. એટલે મહાકાલેશ્વરમાં ભસ્મ આરતીનું મહત્ત્વ છે. એટલે ભસ્મ જે છેલ્લી ચિતાની ભસ્મ હોય એ આખી ભસ્મ આરતી મહાકાલેશ્વરમાં થતી હોય છે. એટલે અહીંયા કહે છે ભક્ત બાપજી કે ભસ્મ એ ભીતિહરા, હું ભસ્મ ધારણ કરતા હો આપ તો આ દેહ બાળીને ભસ્મ બનવા તૈયાર છું. અંગ પર જો ધરે દૂ કૃપાળું. એટલે કૃપા કેવી છે પરમાત્માની, જે જીવો આખો વખત પોતાના જીવન દરમિયાન ભગવાનથી છૂટા વિમુખ રહ્યા છે, એને પણ ભગવાન છેલ્લે તો પોતાના અંગ ઉપર ચોળીને એક બનાવી દે છે. આ કૃપા વગર થાય જ નહીં. આપણી સામે જેણે કોઈ દિવસ જોયું ના હોય એના ઉપર પણ કૃપા કરુણા કરવી હોય તો કેવી હોય? ભગવાન જેવી હોય. તો આ ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ આપણે કે આપ જો ભસ્મ ધારણ કરતા હો હે ભીતિહરા, તો દેહ બાળીને ભસ્મ બનવા તૈયાર છું. મૃગ થઈ વ્યાધથી દેહ વિંધાવવા, આ મૃગ થઈ મૃગ બની જવું હું જો વ્યાધથી આ દેહ વિંધાય અને હજી ન થઈ બેસવા કામ લાગુ. આપણું જે વ્યાઘ્રાંબર વગેરે હોય આ ધ્યાન વગેરેને માટે મૃગચર્મ જે છે એ ઇન્સ્યુલેટર, એટલે કે બહુ ઉનાળો હોય કે બહુ ચોમાસું હોય કે શિયાળો હોય, હિમાલયમાં પણ મૃગચર્મ વગેરે જે છે એનું બહુ જ મહત્ત્વ છે. એટલે એનાથી જે જમીનની ઠંડક વગેરે જે છે, આપણી જે જપ ધ્યાન વગેરે અંતર્મુખ બન્યા હોઈએ, ભગવાનને અભિમુખ બન્યા હોઈએ, તો જે ઉર્જા વગેરે જે શક્તિ આપણામાં કેન્દ્રિત થાય, આપણે આપણા પ્રાણને સંયમિત કર્યા હોય તો સમષ્ટિ પ્રાણ સાથે જ્યારે આપણું તાદાત્મ્ય થાય ત્યારે શક્તિ જે છે આપણા આ શરીરમાં જન્મેલી પ્રાણ શક્તિ સીધી જમીનમાં ના જતી રહે, આપણા શરીરમાં અકબંધ રહે. મૃગચર્મ એટલે જ મૃગચર્મ વગેરે પાથરીને ઋષિમુનિઓ ધ્યાન કરતા હતા. હજી ન થઈ બેસવા કામ લાગુ, હજી ને મૃગચર્મ વગેરે થઈને બેસવા કામ લાગુ. મૃગ થઈને હું આ દેહ વિંધાવું, તેથી આપને હું કંઈક મદદરૂપ થઈ શકું, આપને ગુરુ મહારાજને કંઈક અનુકૂળ થઈ શકીએ, એના માટે કંઈ પણ કરવા માટે ઉત્કંઠિત છીએ. આપણા પ્રાણ જે છે, આમ કે ભગવાનના દર્શનની ભગવાનની પ્રાપ્તિની ઉત્કંઠા
ઉત્કંઠા એટલે કંઠ સુધી પ્રાણ આવી જાય એમ અત્યંત આમ ભગવાનના દર્શનની ભગવાનના પ્રાપ્તિની એટલી બધી તાલાવેલી એટલી તડપ એટલી તલપ હોય કે એને ઉત્કંઠા કહેવામાં આવે છે. કંઠ સુધી પ્રાણ આવી જાય. આપણે ઘણા બધાના જીવનમાં એવા અનુભવો થયા જ હશે કે આમ જાણે કંઠ સુધી પ્રાણ આવી ગયા હોય, એટલો બધો ભાવ ભગવાન માટે જન્મી ગયો હોય. શ્વાન થઈ મંદિરે નિત્ય ચોકી કરું દરસ વીણ. ભગવાન આપના દર્શન સિવાય બીજું કાંઈ માગતો નથી આપની પાસે. તો એવી રીતે ગુરુ મહારાજને બહુ સુંદર આમાં પ્રાર્થના કરેલી છે. ગુરુ લીલામૃતના જ બધા દોહાઓ છે અમુક ગુરુ મહારાજની સ્તુતિ રૂપ, એ પણ આપણે એકવાર જોઈ લઈએ. નિર્વાસન નિર્મોહી જે નિશ્ચળ નિર્વિકાર, સદગુરુ એવા હોય તે ઉતારે ભવ ભય પાર. શ્રોત્રિય ને બ્રહ્મનિષ્ઠ જે નિર્લોભી નિષ્કામ, કરુણા સાગર સદગુરુ આપે અવિચળ ધામ. ગુરુજીની પીછાણ એટલે ઓળખ. પીછાણ જે શબ્દ વાપરે છે અહીંયા આપણા ગુરુ લીલામૃતમાં, તો જે નિર્વાસન, જેની કોઈ વાસના વગેરે જે છે, જેમનું જ્ઞાન નિર્વાસન થઈ ગયું છે, મોહ જેમનો સંમોહ વગેરે જે છે એ પણ નષ્ટ પામી ગયો છે, જ્ઞાન ભક્ત છે, જ્ઞાની ભક્ત છે, એટલે ભગવદ સાથે ઐક્યમાં જે નિષ્ઠ થઈ ગયા છે, અને એના માટે જેમનું મન નિશ્ચળ છે, નિર્વિકાર છે. આપણી બુદ્ધિને સાચા દર્શન હોય તો પછી મન જે છે નિશ્ચળ અને નિર્વિકાર થઈ જાય. બુદ્ધિમાં કંઈક હજી મોહ કે ભગવાન સિવાય બીજું કંઈક આપણને મહત્ત્વનું લાગતું હોય તો પછી મન એમાં ચંચળ બની જાય, મન સ્થિર ના રહે. પણ જે નિર્મોહી થઈ ગયા હોય, જેની બુદ્ધિમાં કોઈ મોહ કોઈ સંશય વગેરે ન રહ્યું હોય, એનું મન પણ નિશ્ચળ અને નિર્વિકાર થઈ જાય. એવા જે સદગુરુ જે છે એ આપણા સૌનો, શિષ્યોનો, ભક્તોનો, જિજ્ઞાસુનો ભવભય જે છે, સંસારનો ભય, જિજ્ઞાસુને સંસારનો ભય લાગે છે, તો એ ભય જે છે એનાથી પાર ઉતારે છે. શ્રોત્રિય છે, શાસ્ત્રને વરેલા છે, શાસ્ત્રને પ્રમાણિત કરે છે. શાસ્ત્રમાં જે સાધનાઓ કીધી છે ભગવદ દર્શનની, ભગવદ પ્રાપ્તિની, એને પ્રમાણિત કરે છે કે હા, આ જ માર્ગે ભગવાનની પ્રાપ્તિ થશે. અને બ્રહ્મનિષ્ઠ છે, જે ઉપદેશ આપે છે એમાં જ એમની નિષ્ઠા છે. અખંડાનંદજી મહારાજ વગેરે જે બધાએ લગભગ ભારતભરનો કોઈ સંન્યાસી એવો નહીં હોય કે જેણે અખંડાનંદજી મહારાજને નહીં વાંચ્યા હોય. અખંડાનંદજી મહારાજ જે છે ને એ ભાગવત કથા કરે, રામાયણ કથા કરે તો લાગે કે કેટલા પરમ ભક્ત છે ભગવાનના. અને એ જ વેદાંતના બધા ઉપનિષદો હોય કે અત્યંત ગહન ગૂઢાર્થ ભરેલા ગ્રંથો ભણાવે ત્યારે ખબર પડે કે એમની અદ્વૈત નિષ્ઠા પણ કેટલી છે. ત્યારે કોઈએ પૂછ્યું કે તમે ભાગવત આટલું સુંદર લઈ શકો છો અને વેદાંતના શાસ્ત્રો, બ્રહ્મસૂત્ર અત્યંત ગહન, બહુ છેલ્લે 12 વર્ષો સુધી આચાર્ય પાસે રહીને શાસ્ત્રો ભણવાનું કીધું છે, તો છેક છેલ્લા વર્ષે ભણાવે એવા ગ્રંથો, બ્રહ્મસૂત્રને બધું કહેવાય, તો કે એ ભણાવો ત્યારે તમારી નિષ્ઠા, બધું જ્ઞાન નિષ્ઠા પણ આમ પ્રગટ થાય છે. એટલે અમને તમારી ભક્તિનો અને જ્ઞાન નિષ્ઠાનો બંનેનો બહુ લાભ મળે છે, એવું બધા લોકો એમને કહે. ત્યારે કહેતા હતા કે એ મારું શરીર પુષ્ટિમાર્ગી છે. કૃષ્ણ ભગવાનની આખી સેવા, પૂજા, સંસ્કાર વર્ષો એમના પિતામાંથી માંડીને બહુ, દાદાથી માંડી બહુ સંસ્કારો એમને પુષ્ટિમાર્ગના એટલે કે કૃષ્ણ ભગવાનની ભક્તિના મળેલા છે. પણ મારી નિષ્ઠા અદ્વૈતમાં છે. એટલે આવી રીતે અખંડાનંદજી મહારાજ કહે આ શરીર પુષ્ટિમાર્ગી છે, એટલે ભગવાનની ભક્તિને પૂરેપૂરું માણે છે, અને જે નિષ્ઠા છે, બુદ્ધિની નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા, એ અદ્વૈતમાં છે. આવું અખંડાનંદજી મહારાજ કહે. એટલે શ્રોત્રિય એટલે શાસ્ત્રને પ્રમાણિત કરે છે. શાસ્ત્રમાં જે ભગવદ પ્રાપ્તિના દર્શનની બધી સાધના છે એને પ્રમાણિત કરે છે. ખરેખર એ માર્ગે ભગવાનના દર્શન થાય જ છે સત્સંગ વગેરે દ્વારા. પોતાની કોઈ કપોળ કલ્પિત સાધનાઓ, આમ કરીશું ને તો આમ થઈ જશે, એવું નહીં. શ્રોત્રિય એટલે શાસ્ત્રને વરેલા, આપણા જે ભાગવત, રામચરિત, પુરાણો, શાસ્ત્રો વગેરે જે છે એને વરેલા છે. અને બ્રહ્મનિષ્ઠ જે ઉપદેશ કે જ્ઞાન છે એમાં જ એમની નિષ્ઠા છે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા જે નિર્લોભી અને નિષ્કામ સદગુરુ છે. ભલે ને ગમે તેવા જ્ઞાનનિષ્ઠ હોય, ભક્તિથી એમનું હૃદય જે નિષ્કામ ભક્તિથી ભરપૂર હોય, પણ કામના શું આપણને કે કરુણા હોવી જોઈએ. ભગવાન ગમે તેટલો સર્વજ્ઞ હોય, સર્વશક્તિમાન હોય,
પણ કરુણા ના હોય, આપણા દુઃખ જોઈને, આપણા સમસ્યા જોઈને એનું કોઈ પાણીએ પેટનું હલે નહીં, તો ભગવાન શું કામનું? એટલે ભગવાનનો સૌથી મોટો ભક્ત માટે જે ગુણ છે ને, કરુણા સાગર. ને કરુણા સાગર સદગુરુ આપે અવિચળ ધામ. આપણી મુશ્કેલી, આપણી સમસ્યા, આપણે આ સંસારની સમસ્યાઓથી સંતપ્ત હોઈએ, ત્રસ્ત હોઈએ, ત્રાહીમામ પાહીમામ આમ પોકારતા હોઈએ, તો સાંભળતો તો હોવો જોઈએ ને. એટલે ઊંઘતો હોય ક્ષીરસાગરમાં ભગવાન, એવો ભગવાન નહીં, આપણા પક્ષે રહીને આપણું કામ કરે. એટલે ભગવાનમાં કરુણા જે છે ને એ બહુ છે. એટલે સર્વજ્ઞ છે, હિતેચ્છુ છે અને કરુણા સાગર છે ભગવાન આપણા સદગુરુ વગેરે. તો કરુણા સાગર સદગુરુ આપે અવિચળ ધામ. અને માટે આપણે શું કરવું જોઈએ? તન મન ધન અર્પણ કરીએ ગુરુની સેવાથી ભક્તિ મળે એમ કહે સૌ દેવ. રામ અને કૃષ્ણાદિ પણ કરી ગુરુની સેવ, સર્વોત્તમ પદ પામિયા સહુએ અવશ્યમેવ. ભગવાન રામચંદ્રજી પણ વશિષ્ઠ પાસે આખું યોગ વશિષ્ઠ મહારામાયણ. આજે કૃષ્ણ ભગવાને પણ ઉપમન્યુ પાસેથી ઓમ નમઃ શિવાય મંત્રની દીક્ષા પ્રાપ્ત કરેલી હતી. ને કેટલાક અમુક સંખ્યા ભૂલી ગયો આટલા જપ એમણે ત્યાં હિમાલયમાં જઈને, કૃષ્ણ ભગવાને હિમાલયમાં જઈને પછી ઓમ નમઃ શિવાયની મંત્ર દીક્ષા પણ ઉપમન્યુ બાળ ભક્ત, શિવ ભક્ત છે. અને ઉપમન્યુ પાસેથી પણ આવી રીતે ગુરુજીની સેવા કરીને એવી રીતે દીક્ષા પ્રાપ્ત કરી. ઓમ નમઃ શિવાયના અમુક એના પુરસ્ચરણ કૃષ્ણ ભગવાને કર્યા હતા. એટલે ગુરુ પાસેથી જઈને મંત્ર દીક્ષા લીધી. એટલે રામ, કૃષ્ણ વગેરે પણ આવી રીતે સદગુરુની સેવા કરીને જ સર્વોત્તમ પદ પામ્યા છે. તન મન ધન અર્પણ કરી, તન મન ધન એને જ કહેવાય ટાઈમ, ટેલેન્ટ અને ટ્રેઝર. કે આપણાથી કંઈ ઘડા થઈ ગયા, કશું સેવા થાય એવી નથી, વાંકાવળીને તુલસીના પાંદડું હવે તો લેવાતું નથી, તો શું કરીએ? એ સમય આપીએ આપણે. સવારે બધું ભક્તિમય વાતાવરણ હોય ને એમાં આપણે જાણે કે જોડાઈ જઈએ. ટાઈમ એટલે સમય આપીએ, ટેલેન્ટ આપણી કંઈક એવી કુશળતા, દરેકે દરેક ઉપાધિમાં ભગવાને કંઈક વિશેષતા, અજોડતા આપેલી છે. આપણે જેવી માળા બનાવીશું ને ભગવાન, એવી બીજું કોઈ નહીં બનાવી શકે, જોજો. એટલે કંઈક આપણામાં એવી કુશળતા ભગવાને આપેલી છે. ટાઈમ, ટેલેન્ટ અને ટ્રેઝર. ટ્રેઝર એટલે જે કંઈ પણ આપણાથી પ્રદાન વગેરે થઈ શકતું હોય, આશ્રમમાં આટલી સુંદર પ્રવૃત્તિઓ ચાલે છે, આપણું કંઈક પ્રદાન હોય તે પ્રમાણે તન મન ધન અર્પણ કરીએ ગુરુની. સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટે આ બધું જ છે. સમર્પણથી મહાન થવાય છે. કંઈક કરવાથી મહાન નથી થવાતું, સમર્પણથી મહાન થવાય છે. આપણે કેટલા મહાન છીએ? તો આપણે ઈશ્વરને, સદગુરુને, આપણાથી જે વડીલ વગેરે એને શું સમર્પિત કર્યું એટલા આપણે મહાન કહેવાઈએ. મહાન બનવા માટે પોતાની ઉપાધિને મહાન બનાવવાની જરૂર નથી, પરંતુ સમર્પણ કરવાની જરૂર છે, એવું અહીંયા કહે છે. તો આ પ્રમાણે બહુ સુંદર આજે અમાસના દિવસે ભજન વગેરે છે. થોડા નરસિંહ મહેતાના થોડા ભજન છે આવી રીતે સમજાવેલા છે, એનો વિચાર કરીએ. અને કયું હતું પહેલાં? ગજેન્દ્ર મોક્ષ. ચાલો આ એકવાર તમને આ બધાના આવશે ને? આજ ગાયું છે આજે? નહીં તો તમારા ટ્યુનમાં જ ગાજો. વાંધો નહીં. ચલો.
નિશ આદરે એ જતારે અંતરાય મોટી પાસે છે પિયુલ્યા કેમ વિસરી ગયો હાથથી બાજી ગઈ થયો રે ખોટી સમરને શ્રી હરિ મેલ મમતા પરી જોને વિચારીને મૂળ તારું ભરને ત્રાભર્યો ઘેનમાં ઘેર્યો ઘણો સંતના શબ્દ સુણી કાન જાગે ન જાગતા નરસૈયા લાજ છે અતિ ઘણી જન્મો જન્મ તારી હાથ ભાગે સમરને શ્રી હરિ મેલ મમતા પરી જોને વિચારીને મૂળ તારું સમરને શ્રી હરિ નરસિંહ મહેતાનું સુંદર ભજન છે અને લગભગ આપણે સ્કૂલમાં હતા ત્યારથી ગાતા આવ્યા છીએ. અહીંયા નરસિંહ મહેતા એવું કહે છે સમરને શ્રી હરિ, તો કેટલું સરળ લાગે આપણને. હા, ઈશ્વરનું સ્મરણ કરવાનું છે, ઈશ્વર ચિંતન કરવાનું છે, ઈશ્વરનું સ્મરણ કરવાનું છે. તો ચાલો બેસી જઈએ, ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ, ભગવાનનું સ્મરણ કરવા લાગી જઈએ, બેસી જઈએ. હજી તો બેઠા નથી તો ત્યાં જ મન બીજે ક્યાંક જતું રહે છે. હા, એટલે કેટલું સરળ લાગે સમરને શ્રી હરિ. એટલે પણ બેસીએ અથવા તો ઊભા ઊભા ગમે કામ કરતા હોઈએ એટલે એટલું સહેલું નથી હરિનું સ્મરણ કરવું. તો કેમ એટલું સહેલું નથી? કારણ કે એક મમતા પરી જે છે એ વચ્ચે વિક્ષેપ નાખનારી છે. તો મમત્વ જીવ જે છે એ મમતા ખરેખરી છે ને ભગવાન પાસેથી શીખવા જેવી છે. એટલે જ્યારે વૃંદા જલંધરવાળી જે બધી વાત છે, તો જલંધર મરતો નહોતો ત્યારે વૃંદાનું સતીત્વ ભંગ કરવા માટે વિષ્ણુ ભગવાન જે છે બધું કરે છે, જલંધરનું રૂપ લઈને આવે વગેરે જે કંઈ. એટલે પછી ખબર પડે છે જલંધરનો વધ ને બધું થઈ જાય છે, ત્યારે વૃંદા શાપ આપે છે વિષ્ણુ ભગવાનને કે તમે પથ્થર થઈ જાઓ. એટલે આવું પથ્થર જેવા વિચારો કર્યા છે તમે, જડ વિચારો કર્યા, સતીત્વનો ભંગ કર્યો મારા, તો પથ્થર થઈ જાઓ. એટલે ત્યાં વિષ્ણુ ભગવાન શાલિગ્રામ જે છે, બાટ આપણી આવે છે, પૂજા કરીએ છીએ, શાલિગ્રામ બની જાય છે. અને ત્યારે વિષ્ણુ ભગવાન છે અને વૃંદા ત્યાં જ સતીની જેમ ચિતાભસ્મ વગેરે પોતાના દેહને ત્યાં બાળી નાખે છે. એટલે વૃંદાની જે ત્યાં યોગાગ્નિમાં પોતાના શરીરને બાળે છે, તો પોતાનું જે ભસ્મ વગેરે થઈ ગયું છે, તો શાલિગ્રામ બનેલા વિષ્ણુ ભગવાન એ ચિતાની ભસ્મમાં આવી રીતે આળોટે છે. અને આળોટતા હે વૃંદે આવી રીતે બૂમો પાડે છે. એટલે ત્યારે એ સમજાવે છે કે વૃંદા એ જીવ, આપણે બધા વૃંદા છીએ. અને આપણે આ શરીરને એટલે કે અનાત્મા, જલંધર અસુર છે વગેરે, તો અનાત્માને આપણે વરેલા છીએ. હકીકતમાં જીવે તો પરમાત્માનું વરણ કરવાનું છે. કારણ કે જીવનું સાચું સ્વરૂપ તો એ ઈશ્વર પરમાત્મા, આપણો જે ઈષ્ટ દેવતા છે એ જ છે. પણ એને ખબર નથી, એટલા માટે અજ્ઞાનને લીધે જલંધરને એટલે કે અનાત્માને વગેરેને આ શરીરને વરેલા છે. જીવને વહાલું શું લાગે કે જીવની મમતા આ શરીર મારું છે અને આ શરીર સાથે જોડાયેલું આ છે ને, આ મારું છે, હું તમને નહીં આપું, આ કેમેરો મારો છે, રોજ લઈ જઉં છું દર મંગળવારે. એટલે કેવું છે કે આ શરીરને હું જીવ માને છે અને એટલા માટે એને સાથે સંકળાયેલી વસ્તુઓ બધી પોતાની મમતા, એટલે એ આવી રીતે ઈશ્વરથી એને જુદું રાખે છે. હકીકતમાં મમત્વ તો ભગવાન પાસેથી શીખવા જેવું છે. આવો શાપ આપ્યો ને તો હે વૃંદા, હે જીવ, એટલે જીવને મળવા માટે ત્યાં ને ત્યાં આળોટતા રહ્યા છે ભગવાન શાલિગ્રામ રૂપે. એટલે અહીંયા ભગવાનનું હરિનું સ્મરણ કરવામાં સૌથી વધુ આપણને વિક્ષેપ કરનારી વસ્તુ હોય તો આપણું મમત્વ છે. આપણને જેમાં આપણું મમત્વ હોય ને એ વસ્તુ આપણી સારી લાગે. ગમે તેવો આપણને કામ ના આવનારો ગમે તેવો મોબાઈલ હોય તો આપણો હોય તો આપણને કેવો સારો લાગે. એટલે જેમાં આપણું મમત્વ છે ને એ જ વસ્તુ આપણને સુખ કરનારી લાગે. કે અકબર અને બિરબલની વાત છે. તો એકવાર અકબર રાજાએ બિરબલને કહ્યું
કે આપણા ગામમાંથી જ્યાં આપણું રાજ્ય શાસન વગેરે ચાલે છે અને સૌથી સુંદર છોકરો તું લઈ આવ. સૌથી સ્કૂલે જતા હોય બાળકો, સવારના વહેલમાં તૈયાર થયા હોય, મસ્ત તેલ બેલ નાખ્યું હોય, મમ્મીએ સરસ તૈયાર કર્યા, કેટલા સુંદર અને નિર્દોષ લાગે કે સૌથી સુંદર બાળક તું આપણા રાજ્યમાંથી લઈ આવ. તો બિરબલ કે સારું મહારાજ, મને 15 દિવસનો સમય આપો. હવે ગામમાંથી સૌથી સુંદર બાળક શોધતા 15 દિવસ થાય ખરા કે? એટલે જઈને જોઈએ એટલે ખબર પડે કે આ સુંદર બાળક છે. પણ બિરબલ જે છે ને એ પણ બુદ્ધિશાળી હતા, એટલે વીરબલ એવું કીધેલું છે, એટલે બિરબલ એવી રીતે નામ પડેલું છે એનું. તો 15 દિવસમાં 15મા દિવસે સાંજે બિરબલ જે છે પોતાનો છોકરો લઈને આવે છે. તો કે આ ક્યાં સુંદર, કે આ તો કે લગર વગર છે, આના દીદાર તો જોજો, આ ક્યાં સુંદર બાળક છે. તો કે ના હું આખા રાજ્યમાં ફર્યો છું, મને તો સૌથી વધારે વાલો આ જ બાળક લાગે છે, સૌથી વધારે સુંદર આ જ બાળક લાગે છે. તો એવું કેમ? આમાં તો કંઈ આને કોઈ ગુણ નથી દેખાતા, કંઈ ચહેરો એવો સાવ કુરૂપ છે, આ વળી સુંદર ક્યાંથી છે? એટલે બિરબલ એવું સમજાવવા માગતા હતા રાજાને કે જેમાં આપણું મમત્વ હોય ને, આ મારો દીકરો છે, મારો દીકરો હોય ને સૌથી સુંદર હોય. એટલે જ્યાં આપણું મમત્વ હોય ને તે સૌથી સુંદર લાગે આપણને. એટલે અહીંયા નરસિંહ મહેતા એવું કહે છે, મેલ મમતા પરી, એટલે મમતા રૂપી પરી એટલે જે આકર્ષણ વગેરે જન્માવે, તો આ મમતા રૂપી પરીનું એટલું આકર્ષણ છે આપણને, એટલે હરિનું સ્મરણ આપણે શાંતિથી જેટલું થવું જોઈએ દિવસ દરમિયાન એટલું નથી થઈ શકતું. હકીકતમાં તો ઈશ્વરના મહિમાને જીવે રોજ યાદ કરવો જોઈએ. કંઈક ન કરવાનું થયું હોય, કંઈક કરવાનું રહી ગયું હોય જે કરવા જેવું હતું, આવું બધું આપણને થતું જ હોય છે. ત્યારે એકવાર ઈશ્વરના મહિમાને આપણે યાદ કરી લઈએ હૃદયથી, પ્રેમથી, તો બધા જે વ્યવહારના દોષો જે છે ને, અપરાધની અને ગવાયાની લાગણી લગભગ જન્મતી હોય છે. રોજ વ્યવહાર કરીએ આપણાથી કંઈક બીજાની લાગણી દુભાઈ જાય, અથવા તો આપણાથી કંઈક ખોટું થાય વગેરે, કોકની ભૂલનો ભોગ આપણે બનીએ, આવું પણ થાય. તો આ બધા જ જે વસ્તુઓ છે, ઈશ્વરનો મહિમા એકવાર યાદ કરી લઈએ હૃદયથી, તો પછી આ બધા દોષોથી આપણું મન જે છે ને એ ધોવાઈ જતું હોય છે. એટલે અહીંયા નરસિંહ મહેતા સમરને શ્રી હરિ મેલ મમતા પરી, મમતા રૂપી પરી જે છે એને છોડવાનું કહે છે. પણ છૂટે ક્યારે? આ મમત્વ જે છે, આકર્ષણ વગેરે, એ છૂટે ક્યારે? એના માટે કહે છે નરસિંહ મહેતા અહીંયા બહુ જ આધ્યાત્મિક ઊંચાઈનો ઉપદેશ આપે છે આપણને. જોને વિચારીને મૂળ તારું, તું મૂળે કેવો છે એનો વિચાર કર. આ શરીર સાથે જોડાયા પછી આપણું એક નામ છે, આપણી એક ઓળખ છે. આપણે કંઈક ભણ્યા એટલે આપણને કંઈક ઓળખ પ્રાપ્ત કરી, નહીં નોકરી ધંધો વગેરે સેટલ થાય એટલે ઓળખ પ્રાપ્ત થઈ. પણ આ શરીર સાથે જોડાયા વગર મૂળે કેવા છીએ આપણે એનો વિચાર કર. એટલે જોને વિચારીને મૂળ તારું, તું ઓલ્યા કોણ? હકીકતે મૂળે તું કેવો છે એનો વિચાર કર. કોને વળગીને રહ્યો છે? વળગી રહેવું છે ને પરતંત્રતા કે પરાધીનતાનું નિશાની છે. આપણે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને વળગીને રહ્યા છીએ. એટલે જેને વળગીને રહ્યા છીએ ને એને લીધે જ આ મમતા વગેરે આપણને આટલો વિક્ષેપ કરનારી છે. એ નરસિંહ મહેતા કહે છે, તું ઓલ્યા કોણ? હકીકતે તું કોણ છે એનો વિચાર કર. જે આપણું મુખ આપણા અરીસામાં જોઈએ, હવે અરીસો છે બહિર્ગોળ હોય તો આપણે થોડાક, જો ઓલી બાલવાટિકા છે અમદાવાદમાં, તો અંતરગોળ બહિર્ગોળ અમુક અરીસા એવા હોય જ્યાં આપણી હાઇટ એકદમ વધી ગયેલી લાગે, અત્યંત ઊંચા તાડ જેવા લાગીએ. અને એકાદો અરીસો એવો હોય જેમાં બહુ જાડા પાડા, હે બાપુ મસ્ત લાગે. એટલે એમાં જોઈને આપણને શું લાગે? આ થોડું વજન ઉતારવું પડશે, હવે બહુ વજન વધી ગયું છે. એટલે અરીસામાં આપણને જોઈને આપણે પોતાના વિશેના નિર્ણયો લઈ લઈએ કે હા હવે વજન ઉતારવું પડશે, હવે તો દુઃખી થઈ જાય. આપણે મસ્ત ઘરે રસોઈ બની હોય એનોય આનંદ ના લઈ શકીએ. આવું ક્યારે થાય? એટલે જીવ જે છે એ પોતાને જ્યાં એ ઉપલબ્ધ થાય છે એમાં જોઈને નક્કી કરે છે કે હું કેવો છું. એટલે સૂરજનું પ્રતિબિંબ એક ડોલમાં પડે, ડોલમાં પાણી હોય તો સૂરજનું જે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ જે એને જોઈને સૂરજ એવું નક્કી કરે છે કે હું આમ હલું છું, હું અત્યંત ડહોળો થઈ ગયો છું. પાણી ડહોળું હોય તો સૂરજને પોતાને એવું લાગે કે મને બધો મેલ ચડી ગયો છે, હવે મારે ચોખ્ખા થવું પડશે. શું આમ પાણી આમ હલતું હોય
તો સૂરજને એવું લાગે છે કે હું બહુ હલી રહ્યો છું, મારે હવે સ્થિર થવું પડશે. હકીકતમાં જે પ્રતિબિંબ જીવ જે છે એણે પોતાના વિશેના નિર્ણયો પોતે જ્યાં છે ત્યાંથી નથી લેવાના, પોતે જેનું રૂપ છે ને એને જોઈને લેવાના છે. એવું કહેવાય જીવનું સાસરું શું છે ને જીવનું પિયર શું છે. જીવ એટલે આપણે બધા આપણું પિયર શું છે? પિયર એટલે શું? દીકરી જ્યાં જન્મે એને પિયર કહેવાય. તો જીવ જન્મ્યો છે ક્યાં? કે જીવ ઉપલબ્ધ ક્યાં થયો છે? તો આપણા હૃદય અંતઃકરણ વગેરેમાં જીવ જન્મેલો છે. પરમાત્માએ સંકલ્પ કર્યો અને જીવ રૂપે અહીંયા પ્રવેશ કરેલો છે. એ જીવનું પિયર આ શરીર, આ બધી મન, બુદ્ધિ, અંતઃકરણ, હૃદય ત્યાં એ ઉપલબ્ધ થાય છે. પરંતુ એ જીવનું સાસરું એ જ્યારે પરમાત્માને વરે, પરમાત્માનું વરણ કરે, પરમાત્મા સાથે એના લગ્ન થાય, પરમાત્મા સાથે ગુરુ એને એક કરાવી આપે છે. સદગુરુનો મહિમા એ છે કે જીવને એના સાચા પરમાત્મા સ્વરૂપનો બોધ આપે છે. એ જીવનું લગ્ન પરમાત્મા સાથે કરી આપે છે. મીરાબાઈ વગેરેના ભજનમાં આપણે બધું જોઈ શકીએ છીએ. તો આપણે એટલે જીવનું સાસરું પરમાત્મા છે, જીવનું પિયર આ બધી ઉપાધિ વગેરે જે છે. ઉપાધિ જ્યાં એ પોતે જન્મ્યો છે ને એની સામે નથી જોવાનું, નું સાચું રૂપ શું છે, તું ઓલ્યા કોણ, હકીકતમાં તું છે કોણ એનો વિચાર કર અને કોને વળગીને રહ્યો છે. એટલે અહીંયા નરસિંહ મહેતા એવું કહે છે કે જે આ મમત્વ વગેરે બધું આ દૃશ્ય એવી ઉપાધિને હું માનવાને લીધે જ છે. એટલે એને છોડ, તું કોણ છે અને કોને વળગી રહ્યો છે એનો વિચાર કર. વગર સમજે કરે મારું મારું, બધી વસ્તુઓ મારું મારું કહેવાનું એને મન થાય છે. પણ હકીકતમાં તું કોણ છે, મૂળે કેવો છે એનો વિચાર કરવાનો છે. અને પછી એની યુક્તિ, પછી મૂળે કેવો છું એનો કઈ રીતે વિચાર થાય? તો કે દેહ તારો નથી જોતું જુગતે કરી. જુગતે એટલે યુક્તિ, જુગત એટલે જ અને ય, જોગ અને યોગ. તો જે ગામડાની ભાષામાં જ અને ય, ર અને લ આ બધું એક થઈ જાય. થોડી યુક્તિ, થોડોક વિચાર તો કર. આ દેહ તારો છે ખરો? આ શરીરને આપણે કઈ કિંમત ચૂકવીને મેળવેલો છે? કેટલા રૂપિયા આપીને આ શરીર આપણને મળ્યું છે? કોઈ કિંમત ચૂકવી છે? આપણો મફત જ તો માતા પિતા વગેરે જે માતા પિતા થકી આપણે જન્મ્યા છે, આપણે કોઈ કિંમત ચૂકવી નથી. ચાલો કિંમત ચૂકવી નથી, કઈ રીતે મળ્યો છે? ઈશ્વર કૃપાથી મળેલો છે આ દેહ. એમાં કંઈ આપણે કશું જ કર્યું નથી. એ દેહ તારો નથી જોતું જુગતે કરી. ખરેખર સમજ, આ દેહ ઈશ્વરની કૃપા માત્ર છે. એ તારી એટલે આપણે શું કહેવાય, વાલી છીએ, ટ્રસ્ટી છીએ આ દેહના. દેહનો માલિક તો ઈશ્વર જ છે. આપણે માલિક હોઈએ એવી રીતે જાણે કે વર્તી રહ્યા છીએ. દેહ તારો નથી જોતું જુગતે કરી, રાખતા નવ રહે નિશ્ચય જાય. ગમે તેટલો આ દેહને સુંદર રાખવાનો પ્રયત્ન કરીએ, આપણે સુંદર રહેવાનું છે. ગમે તેટલું સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરીએ, આ દેહને સ્વસ્થ રહેવાનો છે. એટલે આને જુગત એટલે કે યુક્તિ, આ દેહને ટકાવી રાખવા માટે, સુંદર ને સારો ના તે બનાવી રાખવા માટે જેટલી આપણે મહેનત કરીશું, કોઈનો રહ્યો નથી અને કોઈનો રહેવાનો નથી. રાખતા નવ રહે નિશ્ચય જાય, એ તો હાથમાંથી છટકવાનું જ છે. દેહ સંબંધ થયા, એક શરીર છૂટશે, અવનવા બહુ થશે અને નવા નવા બધા નવા સંબંધો બંધાતા જશે. એક સંબંધ છૂટશે, આ બધા સંબંધો દેહને હું માનવાને લીધે ટકેલા છે. પુત્ર કલત્ર પરિવાર, આ બધો એક દેહને હું માનીશું તો પુત્ર કલત્ર અને કલત્ર પત્ની વગેરે પરિવાર વાહે વાહે દેહની વાહે વાહે આવવાના છે. એ નવા અને નવા પુત્ર કલત્ર પરિવાર આ દેહને હું માનવાથી એની વાહે વાહે નવા નવા આવવાના છે. અને વધારે ને વધારે સંસારમાં આપણે ખૂબતા જઈએ. એટલે કે છે સમરને શ્રીહરિ. અને પછી મોટા મોટો અંતરાય શું છે હરિસ્મરણમાં? તો કે ધન તણું ધ્યાન તું અહર્નિશા આદરે, એ જ તારે અંતરાય મોટી. અહીંયા નરસિંહ મહેતા કહે છે સૌથી મોટી અંતરાય શું છે? ધન તણું. ધનનું ચોક્કસ વિનિમય મૂલ્ય વગેરે ઘણું છે, પણ અહર્નિશા આદરે, કેટલું ધન થયું વગેરે ઘણું બધું આપણા શાસ્ત્રોમાં, સત્સંગમાં ધનની મર્યાદા બતાવવામાં આવી છે. જેની પાસે બહુ ધન છે, સુખી છે, જ્યારે જોઈ લેવાનું. આપણે કંઈ બહુ ધન પ્રાપ્ત કરવા માટે મહેનત નહીં કરવાની. આ અંબાણીને બધા જેને કહેવાય વેલ્ધી રીચ એવું કહેવાય છે. એટલે ધન કેટલું હોય ને એની આપણને કિંમત જ ના હોય. એ સુખી છે. આપણા બધા મોટા મોટા ફિલ્મ સ્ટારો હોય, આ બધી આટલા કરોડની આટલી 100 ગાડીઓ હોય એની પાસે, જય તમે સુખી છો ખરા? આમ બંધ બારણે એમને પૂછવાનું.
એટલે ભાઈ ખબર છે આ કેટલાય એમને તો બધું કરવું પડે નશોથી માંડીને ત્યારે માંડ આપણા જેવા દેખાય. ટૂંકમાં ધન તણું ધ્યાન, ધન અત્યંત, ધન પાછળ આપણે ગાંડા થઈ જઈએ એવું થવા જેવું નથી. નરસિંહ મહેતા કહે છે એ જ તારે અંતરાય મોટી. તો સૌથી વધુ પ્રિયતમ આ ધન પ્યારું આપણું વહાલું લાગે છે, પણ હકીકતમાં તને જે વહાલું લાગે છે એ તો તારી પાસે જ છે, પાસે છે. પિયું ઓલા કેમ વિસરી રહ્યો? પિયું એટલે પ્રીતમ, પ્રિયતમ. આ પ્રિયતમ આપણો ભગવાન, આપણા વાલા ઈષ્ટ દેવતા જે છે તો હૃદયમાં જ છે, પાસે છે. પિયું ઓલ્યા એને કેમ વિસરી ગયો? અને એને વિસર્યો ને એટલા માટે ધન ને આ તે બધું એને સારું સારું લાગે છે, મારું મારું લાગે છે. એટલે પાસે છે પિયું ઓલ્યા. હકીકતમાં આપણો સૌથી વધારે પ્રેમ કોને પહોંચે છે? એટલે આપણે કઈ વસ્તુ સૌથી વધારે વહાલી લાગે આપણને? તો જે આપણને સૌથી વધારે સુખી કરે એ આપણને વધારે વહાલું લાગે. એટલે પ્રેમ અને સુખ આ બંને વસ્તુઓ જે છે ને, સૌથી વધારે સુખી કોણ કરે છે આપણને? તો સૌથી વધારે સુખી તો આત્મ સ્વરૂપે રહેલા પરમાત્મા જ આપણને સુખી કરે છે. એ બધું સત્સંગ દ્વારા આપણને ખબર પડે. એટલે નરસિંહ મહેતા કહે પાસે છે પિયું. પિયું એટલે પ્રીતમ પરમાત્મા જે છે એ તો આપણા હૃદયમાં જ ઉપલબ્ધ છે. એને કેમ તું વિસરી ગયો છે? અને એને વિસરી ગયો એટલે હાથથી બાજી ગઈ થયો રે ખોટી. બધી બાજી વગેરે જે કંઈ રમત રમતા હોય એ લોકોને ખબર હોય, હાથમાં બાજી આવી ગઈ હોય અને ક્યાંક બીજે ધ્યાન ગયું, કંઈક માથામાં ખણ આવી ત્યાં સુધી ધ્યાન બીજે ગયું, હાથમાં બાજી હતી અને ધ્યાન સહેજ બીજે ગયું ત્યાં આખી બાજી ખોવાનો વારો આવ્યો. એટલે હાથથી બાજી ગઈ. આ મનુષ્ય જન્મરૂપી બાજી જીતી જવાનો અવસર આપણને મળ્યો. આ સદગુરુ છે અને આટલા સુંદર વડીલો, આટલા સુંદર સંસ્કાર આપણને મળ્યા. આપણા જીવનનું કલ્યાણ કરી લઈ શકીએ એવી બાજી આપણા હાથમાં આવી ગઈ છે. અને એમાં ધન છે ને મમત્વ પરી ને બધું છે, એનું સ્મરણ કરતાં કરતાં આખી બાજી હાથમાંથી જતી રહી એવી છે. હાથથી બાજી ગઈ થયો રે ખોટી. ખોટી થયો એટલે શું? વધારે વાર લાગશે. મને ખોટી થાય છે એટલે શું? વાર લાગે છે. એટલે આપણે કંઈક જલ્દી જવું છે, મારે સત્સંગનો ટાઈમ થયો છે, કેમ ખોટી કરે છે મને? આમ કહીએ ને, ખોટી થવું એટલે કે વાર થઈ. હવે આ એકવાર બાજી હાથમાંથી ગઈ મનુષ્ય જન્મ, એટલે મનુષ્ય જન્મ આપણને ઈશ્વર કૃપાથી મળ્યો છે. કંઈક આવા સત્સંગને મહાત્માના આપણા સંસ્કારી કુટુંબમાં આપણને જન્મ મળ્યો છે. એવા સંસ્કારી વાતાવરણને સહાધ્યાયીઓ અને ગુરુભક્તો મળ્યા છે. છતાં આપણે આપણું કલ્યાણ ન કરીએ ને, એટલે બધી અનુકૂળતા હોવા છતાં પણ કલ્યાણ ન થયું ને એવા સંસ્કાર આપણા મનમાં પડે. એટલે એ સંસ્કાર બીજા જન્મે હેડો ને આવતા વખતે, એટલે ઓલું શું આપણે એક્ઝામ ના દઈએ ને શું કહેવાય? ડ્રોપ લઈ. હા, ડ્રોપ લીધો કહેવાય જાણે કે. એટલે ડ્રોપ લેવાના સંસ્કાર એટલા એકવાર લીધો ને ડ્રોપ, એટલે આવતા વર્ષે હા હેડો ને આવતા વર્ષે એમ કરીને ડ્રોપ લેવાના સંસ્કાર વધારે વધારે દ્રઢ થતા જશે. એટલે અહીંયા કે હાથથી બાજી ગઈ. બાજી ગઈ આપણી હાથમાંથી જતી રહે છે અને ખોટી થાય છે. એટલે વધારે ને વધારે પરમાત્મા પ્રાપ્તિમાં વાર થાય છે. એટલે સમરને શ્રીહરિ. પછી ભરનિદ્રા ભર્યો. અજ્ઞાનરૂપી નિદ્રામાં જીવ સૂતેલો છે. ઘેનમાં ઘેર્યો ગણો. અને ઘણીવાર કેવું હોય ઘેન, તંદ્રાવસ્થા. એટલે તંદ્રાવસ્થા કેવી છે? અર્ધ જાગ્રત અવસ્થા છે. આમાં ઘણીવાર સ્કૂલમાં કે વગેરે કંઈક હોય, શનિ રવિ રજા હોય અને પછી સોમવારે સ્કૂલે જાય બાળકો, ત્યારે આમ થોડું અઘરું લાગે એ લોકોને કે શનિ રવિ રખડી ખાતું હોય, ક્યાંક ફરવા ગયા હોઈએ, કાં તો 3 દિવસની રજા હોય તો ફરવા ગયા હોઈએ, અને પછી સોમવારે જે સ્કૂલે જવાનું આવે બધા શિક્ષકોને ખબર છે, અડધા છોકરાઓ જે છે બહુ બધી રમત ધીંગામસ્તી કરી હોય એ જરા ઊંઘતા હોય. તો ભરનિદ્રા, થોડી ઘણી નિદ્રાય છે. અને ઘેન ચડે ને એટલે સામેવાળો આમ આંખો ખુલ્લી હોય ખરી પણ કંઈ સાંભળતો ના હોય આપણા શિક્ષકને. એટલે ઘેનમાં ઘેર્યો ગણો. ઘેન જે છે આ બધું મોહનું ઘેન, એટલે અજ્ઞાનની નિદ્રા છે અને મોહનું ઘેન છે. સંતના શબ્દ સુણી કાન જાગે. એટલે ઉપનિષદોમાં બહુ સુંદર રીતે વર્ણન આવે છે કે આપણે સૂતેલા છીએ. એટલે કુંભકર્ણને જગાડવા માટે શું કરતા હતા? બોલો સૂતેલો હોય તો એની કાનમાં રણશિંગાને બધું ફૂંકવામાં આવે. તો એવી જ રીતે આપણે અજ્ઞાન નિદ્રામાં પોઢેલા છીએ. પરમાત્માના સાચા સ્વરૂપને આપણા હૃદયમાં જ ઉપલબ્ધ છે, જાણતા નથી. એટલે સદગુરુદેવ રણશિંગુ ફૂંકે છે કાનની નીચે.
એટલે કાનની નીચે આ શાસ્ત્રો સત્સંગ વગેરેનું રણશીંગું ફૂંકે છે અને સંતના શબ્દ સુણી આવી રીતે જગાડે છે આપણને જ્ઞાનમાં. સંતના શબ્દ સુણી કાન જાગે એટલે જાગ, આવી રીતે સંતના શબ્દ સત્સંગ વગેરેનો લાભ લે. ન જાગતા નહીં જાગીએ તો શું થશે? લાજ છે અતિ ઘણી, કંઈક શરમ સંકોચ. હવે ઘણીવાર ઢંઢોળીને ઘણા છોકરાઓને ઉઠાડીએ, બાળ શિબિર હોય ત્યારે હવે સવારે 6 વાગે ભક્તિ ફેરીમાં બધા અમે નરસિંહ મહેતાના આવા પ્રભાતિયાને બધું ગવડાવીએ, બધાને લઈ જઈએ, પેલું કરતાલને મંજીરાના હાથે લઈ જઈએ. પણ 6 વાગે ઘરે ઉઠવાના કોઈ દિવસ સંસ્કાર ના હોય એટલે ઢંઢોળીને જગાડીએ ને તોય કોઈ ઉઠે નહીં. એટલે કે છે ન જાગતા નરસૈયા લાજ છે અતિ ઘણી. આટલો બધો સુંદર અવસર મળેલો છે નરસૈયા, જો તું નહીં જાગે તો શરમ છે તને, ઘણો સંકોચ થાય. જન્મો જન્મ તારી ખાંત ભાંગે, એકવાર જાગી જઈશ, ખાંત એટલે ખોટ વગેરે, જન્મો જન્મથી તું જેને શોધી રહ્યો છું ને એ શોધ તારી પૂરી થઈ જશે. જન્મો જન્મથી જે તને સાલી રહ્યું છે, જે તને દુઃખ વગેરે, એ બધું ભાંગી જશે, નષ્ટ થઈ જશે જો તું જાગી જઈશ તો. સંતના શબ્દ સુણી આવી રીતે સત્સંગના શબ્દોથી તું સાચી રીતે તારા પરમાત્મા સ્વરૂપને જાણી લઈશ તો તારી ખાંત જે છે એ ભાંગી જશે. જે તું ખોટ જે છે પરમાત્મા સુખ વગેરેની, એની જે છે ખોટ એ જતી રહેશે, ભાંગી જશે. તો એ પ્રમાણે છે. પછી બીજું એક આ પણ બહુ સુંદર છે નરસિંહ મહેતાનું. બીજું કયું હતું? આપણે એકવાર ગજેન્દ્ર મોક્ષ પણ જોવું જોઈએ. એકવાર ગજેન્દ્ર મોક્ષનું પણ આમાં શોધી લઈએ. આમાં કયું ઇન્ટરનેટ જોઈશે? અમાસના દિવસે, એટલે આપણા શાસ્ત્રોમાં બધું લખેલું છે, અમાસના દિવસે અને પિતૃપક્ષ વગેરે હોય ત્યારે કઠોપનિષદ અને ગજેન્દ્ર મોક્ષ, તો એનો પાઠ આપણે કરવો જોઈએ. ગજેન્દ્ર મોક્ષ તો પિતૃપક્ષમાં પણ ખાસું આપણે બોલીએ છીએ. અને કઠોપનિષદ એટલે નચિકેતા અને યમરાજાનો સંવાદ છે. એમાં બહુ સુંદર યમરાજા ધર્મ જે છે એના આજાન જ દેવ કહેવાય. એટલે કાયદો વ્યવસ્થા વગેરે જે છે, આપણે યમરાજા એટલે આમ જાણે કે હવે મોટા કાળા ભમ્મર પાડા ઉપર આવે, લાલ લાલ આંખોવાળા હોય ને 2 શિંગડા હોય ને, આમ યમરાજાનું આવું રૂપ જાણે કે કાર્ટૂનમાં કે આપણે બધા જે કંઈ શાસ્ત્રો પૂરા વાર્તાઓ બધી છે, વડીલો આપણને બા દાદાઓ કહે, તેમાં યમરાજાનું આવું રૂપ હોય એટલે પહેલેથી ડરીએ આપણે. હકીકતમાં ભગવાનનું જે આવું રૌદ્ર વગેરે જે કોઈ પણ રૂપ હોય એ અભક્તો એટલે કે જે રખડી ખાતા હોય ને એ લોકો માટે છે, જે ભગવાનનું ભજન ના કરતા હોય. એટલે યમરાજા આવું અત્યંત રૌદ્ર ભયંકર રૂપ કોના માટે લે? જે અસુરો રાક્ષસો વગેરે કે જે ભગવાનનું ભજન વગેરે ના કરતા હોય એના માટે. જે ભક્ત છે એ નચિકેતા જેવા, એના માટે, જે ડાયા છે, સત્સંગ વગેરે કરી જાણે છે, એના માટે એ જ યમરાજાનું અત્યંત સૌમ્ય રૂપ હોય. દુર્ગા માં જે છે આપણે રણ મેદાનમાં કેવા હોય અંબામાં, અને એ જ માં જ્યારે નાનું બાળક હોય એ બાળકને કેટલું વાત્સલ્ય આપે છે. એટલે ઈશ્વરનું જ રૂપ છે, બાળક માટે કેવું વાત્સલ્યપૂર્ણ રૂપ છે. અને આ બધા જે રક્તબીજને ટૂંકમાં જે કંઈ બધા અસુરો હતા, ચંડ ને મુંડ ને, એના માટે જે રણ મેદાનમાં એમનું રૌદ્ર રૂપ હતું. એટલે માં એટલે કે ઈશ્વરનું કોઈ પણ જે આ બધું રૂપ છે ભક્તો માટે અત્યંત સૌમ્ય અને વાત્સલ્યપૂર્ણ હોય છે, કરુણામય હોય છે. જે કંઈ પણ આ રૌદ્ર રૂપ વગેરેની વાત કરી છે એ તો જે આ ઈશ્વરના કાયદાનો સ્વીકાર કરતા નથી એ લોકો માટે છે. તો યમરાજા નચિકેતાનો સંવાદ કઠોપનિષદ છે, એનો પણ પાઠ થતો હોય છે અમાસના દિવસે. અને આપણા જે પરંપરા ઋષિકેશના આશ્રમો અને બધા હરિદ્વારના બધા જે છે એ આશ્રમોમાં અમાસના દિવસે આવી રીતે આ પાઠ થતો હોય. અને ગજેન્દ્ર મોક્ષનો પણ પાઠ થતો હોય. આ ગજેન્દ્ર મોક્ષનું સમશ્લોકી છે, એ આપણે બોલી લઈએ એકવાર. શુકદેવજી કહે છે, આમ નિશ્ચિત બુદ્ધિથી સ્થિર કરી મન હૃદય, જપતો શ્રેષ્ઠ એ સ્તોત્ર જે શીખે લગયા ભવે. ઓમ નમો તે પ્રભુને સચેત જે થકી જગત,
પુરુષ પ્રકૃતિ બીજ ધ્યાઉ તે પરમેશ્વર જેમાં જેના વડે જેથી જે જગરૂપ છે સ્વયં કાર્ય કારણથી ભિન્ન છું શરણે સ્વયંભુવ માયા થકી સ્થાપિત આત્મમાં જગ કદીક પ્રાગટ્ય કદી તિરોહિત અલુપ્ત દૃષ્ટે દ્વય સાક્ષી થઈ જુએ તે આત્મમૂળ પ્રભુ રક્ષતું મને કાળક્રમે જ્યાં સહુ નષ્ટ થાય સપાલ લોકો નિજ હેતુ સાથે તે ઘોર અંધારની પેલી પાર વિરાજતા હે પ્રભુ રક્ષ રક્ષ ન જેનું દેવો ઋષિ રૂપ જાણે તો જંતુકો ક્યાં પરખે કથે જે યથા નટ સ્વાંગ ધરે સ્વયેષ્ટિત અગમ્ય લીલામય રક્ષ રક્ષ નિહાળવાનાદ સ્વરૂપ મંગલ બની અસંગી મુનિ સંત સજ્જન દરે અખંડ વ્રત બ્રહ્મચારીન તે પ્રાણીના સ્નેહી હજો ગતિ મમ ન જેમ ના જન્મ તથા ન કર્મ ન નામ દોષ ન ગુણો ન ધર્મ તથાપિ ઈશ લય સર્જનાર્થ માયાધિધારો સમયાવતાર નમો દેહુ પરબ્રહ્મ અનંત શક્તિ ઈશને અરૂપ રૂપ ધારીને નમો આશ્ચર્ય કર્મને નમો સ્વયં પ્રકાશીને સાક્ષીને પરમાત્મને જે મન વાણી ચિત્તથી દૂર તે નમો બ્રહ્મને સંન્યાસેથી શુદ્ધ ચિત્તે પ્રાપ્ત થનાર વિજ્ઞને નમો કૈવલ્યનાનાથ નિર્વાણાનંદ રૂપને નમો તે ગુણધર્મી જે શાંતને ગોઢ મૂઢને નિર્વિશેષ તથા સામ્ય નમો જ્ઞાન સ્વરૂપને નમો ક્ષેત્રજ્ઞને હું તે સર્વાધ્યક્ષ સાક્ષીને આદિકારણ જીવોના નમો પ્રકૃતિ બીજને સર્વેન્દ્રિય ગુણે દ્રષ્ટા કારણ સર્વ કાર્યના અસદ આભાસ છાયાએ નમો સદરૂપ સર્વદા નમો નમો કારણ વિશ્વના સ્વયં અકારણ કારણ રૂપ અદ્ભુત સમસ્ત વેદાદિક નામ હાર્ણવ નમો મુક્તિ રૂપ સંત આશ્રય જ્ઞાનાગ્નિગુપ્ત અરણી સમાન ગુણો સ્ફુરે ક્ષોભતિ ચિત્તમાય નિષ્કામિકા જેન વિધિન શાસ્ત્ર નમો સદાનાથ સ્વયં પ્રકાશ ઊષા પ્રસન્ન પશુબંધન ટાળનાર મુક્ત સ્વરૂપ કરુણામય હે ઉદાર સર્વે તનુમહી સ્વઅંશ થકી પ્રતીત પ્રત્યક્ષ સાક્ષી રૂપને નમો વિશ્વ ઈશ આસક્ત પુત્ર ગૃહ આપ્ત ધને જનોને દુષ્પ્રાપ્ય આપ ગુણ સંગ વિવર્જિતોને મુક્તાત્મ આત્મ હૃદયે ધરતા સુધ્યાન તે જ્ઞાન રૂપ ભગવાન કરું પ્રણામ ધર્માર્થ કામે ત્યમ મુક્તિ કાજે ભજે જનો તે મન કામ પામે વિશેષ તેથી પ્રભુ આશ પૂરો એવા દયાળુ મુજને ઉગારો નિષ્કામીને તો નવ કોઈ અર્થ વાંછે ન તે હોય પ્રભુ પ્રપન્ન વિચિત્ર ચારિત્ર સદા સુમંગલ ગાયે ચિદાનંદ સમુદ્રમગ્ન તમે પરમ બ્રહ્મ પરેશ અક્ષર
અવ્યક્ત આધ્યાત્મિક યોગ વેદિત અતીન્દ્રિય સૂક્ષ્મ સુદૂર ઈશ્વર ભજો પરિપૂર્ણ અનંત હે અજ બ્રહ્માદિદેવને વેદ લોકો ચરાચરો બધા નામ રૂપ વિભેદેથી તુચ્છ માયા થકી રચ્યા યથાગ્નિ જ્વાલા કિરણો હરિના ઉઠે ફરી અગ્નિ રવિ સમાતા સ્વજ્યોતથી તેમ ગુણ પ્રવાહે ઉઠે શમાએ મન બુદ્ધિ પ્રાણે ન દેવ કે દાનવ મર્ત્ય પક્ષી ન ચંદો નરષંડ આદિ ન કારણો કાર્ય ગુણો ન કર્મ નિષેધિ જે શેષ રહેલ ધન્ય ન જીવવાને જગન્નાથ હું ચહું અંતર બહિરાવૃત હસ્તિયોની હું ન કાળથી આત્મ નષ્ટ રે થતું તેથી ચહું તે થકી છૂટવા પ્રભુ નમો વિશ્વેશ પાદે હું જે વિશ્વ સર્જનાર છે વિશ્વરૂપ પૃથક વિશ્વે વિશ્વાત્મા અજ બ્રહ્મ જે યોગે દગ્ધ કરી કર્મોને યોગે હૃદયે ધરી નિહાળે યોગીઓ જેને નમુ યોગેશ શ્રી હરિ અસહ્ય વેગી ત્રિગુણાત્મ શક્તિ નમો નિયંતા નમુ હે અનાદિ પ્રપન્ન પાળો સ્વદુરંત શક્તિએ અપ્રાપ્ય છે જે જગના જનોને ન જાણે આ સ્વાત્માને હણાયેલો અહંધિયે મહાત્મ્ય અગમ્ય એવા શરણ્ય ભગવાનને આવી ગજેન્દ્ર કરતા સ્તુતિ નિર્વિશેષ બ્રહ્માદિ ભિન્ન રૂપના અભિમાની દેવ આવ્યા ન કોઈ તવ ત્યાં અખિલાત્મ રૂપ છોડાવવા પ્રગટિયા શ્રી હરિ અનુપ અત્યંત આર્ત નિરખી શ્રી જગન નિવાસ એના સ્તવેલ સ્તવનો સુણી દેવ સાથ આરૂઢ નાથ થઈ વેદ રૂપી ગરુડે ચક્રાયુધી પ્રગટતા ગજરાજ પાસે ઊંડે સરે અતિબલે દિગ્રસેલ આર્તે દેખ્યા ગરુડ પર શ્રી હરિચક્ર હાથે કષ્ટે ઊંચી સૂંઢથી પદ્મધરી વધ્યો એ નારાયણ જગગુરુ ભગવન નમસ્તે દેખી દુઃખિત સહસા હરિ ઉતરીને સગ્રાહ સદ્ય જલ બહાર કરી કૃપાએ ચીરી સ્વચક્ર થકી ગ્રાહ મહાવિદારી રે દેખતા સુર લીધા ગજરાજ તારી રે દેખતા સુર લીધા ગજરાજ તારી. ગજેન્દ્ર એ જીવનું આપણું પ્રતીક છે. આપણે ગજેન્દ્ર છીએ અને ગ્રાહ આ મૃત્યુરૂપી ગ્રાહ આપણને પકડેલો છે. એટલે ગ્રાહ જે છે મગરની જે પકડ જે છે ને એ બહુ જ શું કહેવાય, મગર ઓલા સરોવરમાં નદી વગેરે જે કંઈ હોય ને એમાં છુપાયેલો રહે ને હરણ વગેરે જે પાણી પીવા આવે એને ખબર ના પડે કે અહીં મગર છે ને શાંતિથી પાણી પીતું હોય ને મગર જે તરાપ મારીને એકવાર હરણનો પગ મોઢું જે હોય પકડી લે પછી એ પકડમાંથી કોઈ દિવસ કોઈ પ્રાણી છૂટી ના શકે. ગમે તેવું કહે મગર પછી છે ને એને પકડીને ઊંધો ચત્તો આમ તેમ થાય ને એકવાર મગરની પકડમાં આવે એટલે એ પોતાની બધી શક્તિ ગુમાવે. એટલે આપણે લખ્યું છે આમાં ગજેન્દ્ર મોક્ષમાં ગજેન્દ્ર અને ગ્રાહનું યુદ્ધ 10,000 વર્ષ સુધી ચાલેલું અને 10,000 ગજેન્દ્રને પણ બહુ જ એના શક્તિ વગેરે હતું તો 10,000 વર્ષ સુધી ચાલ્યું. પછી ઓલું ગ્રાહે પકડેલો હતો એટલે ગ્રાહ તો સમૂહ આવે જળનું પ્રાણી છે, જળચર કહેવાય. એટલે ધીમે ધીમે ગ્રાહની શક્તિ વધતી જતી હતી
અને આ તો સ્થળનું પ્રાણી કહેવાય. ગજેન્દ્રની શક્તિ ઘટતી જતી હતી. અને પછી ખબર પડી ત્યારે ઊંડે સરે એટલે સરોવરના ઊંડાણમાં જ્યારે ગ્રસેલ અને ગ્રસી ગયો છે. હવે આપણું કોઈ બળ જે છે ચાલે એવું નથી. એ સૌથી પહેલાં પોતાનું બળ અજમાવી જોયું ગજેન્દ્રએ આગ્રાથી મુક્તિ માટે. પોતાનું બળ કામ ન લાગ્યું એટલે જે કંઈ સાથીદારો બધા હતા, હાથી હાથણીઓ, એ બધાને બૂમ પાડીને બોલાયા પોતાના જે કંઈ પણ. એટલે એનું એ પણ કામ ના આવ્યા, એમનો એ પણ કોઈ મદદ ન મળી. પછી એટલે સ્વબલાશ્રય, અન્યાશ્રય, આ બધું આપણે પણ જે જ્યાં જ્યાં આશ્રય, ધન સલામતી વગેરેમાં આપણે સલામતી કે આશ્રય જોયો હોય, બધા કોઈ કામ ન આવે ત્યારે છેલ્લે ખબર પડી કે હવે ભગવાન સિવાય આશરો નથી, એટલે અનન્યાશ્રય બન્યો. અને અનન્ય શબ્દ જ્યારે ભક્ત પોતાને અનન્ય કહે છે, ભગવાન તમારો અનન્ય ભક્ત છું. આપણે દિવસમાં 10 વાર ભગવાનને કહેવાનું, ગુરુ મહારાજને કહેવાનું, ભગવાન તમારો અનન્ય ભક્ત છું. ભગવાનને, વડીલોને છે ને એક આ અનન્ય શબ્દ બહુ ગમતો હોય. એટલે ભક્તિ સિદ્ધાંતમાં વલ્લભાચાર્યજીને બધા કે સૌથી વધારે ભગવાનને પ્રિય હોય ને તો અનન્ય શબ્દ. અનન્ય એટલે બીજો કોઈ નથી ભગવાન તમારા સિવાય, મારો આશરો, મારો ભરોસો. એટલે અનન્ય એકવાર કહીએ ભગવાનને. રામચંદ્રજી પણ એમ કહે છે, એમનું વ્રત વિભીષણ જ્યારે શરણે આવે છે વાલ્મીકી રામાયણમાં, સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાદ, ભગવાન તમારો છું, તમારો અનન્ય ભક્ત છું આવું કે એટલે ભગવાન સર્વ જીવોથી, જગતથી એને અભયદાન આપી દે છે. હવે તું મારો છો, હવે તારું કંઈ નહીં કરી શકે કોઈ. બાણાસુરથી માંડીને બધી જગ્યાએ શંકર ભગવાને પણ બાણાસુરને આવો અનન્ય ભક્ત હતો એટલે અભયદાન આપેલું. કૃષ્ણ ભગવાન આવીને બધા હાથ કાપતા હતા ત્યારે શંકર ભગવાને કીધું આ મારો અનન્ય ભક્ત છે, આને કંઈ ન થવું જોઈએ. એટલે આ પ્રમાણે અનન્ય ભક્તનું ભગવાન રક્ષણ, અનન્યાસ ચિંતયંતો મામ એ જનાહ પર્યુપાસતે. તો એવી રીતે શ્રીહરિ જે છે ચક્ર જે છે એના દ્વારા આવે છે અને ગ્રાહ મૃત્યુની પકડમાંથી આ જીવરૂપી ગજેન્દ્રને મુક્ત કરે છે. નારાયણ જગગુરુ ભગવન નમસ્તે. પકડ છોડે નહીં, એકવાર પકડે એટલે એવી રીતે એ પકડે છે. એટલે આપણે પણ મૃત્યુની પકડ આ કોઈક દિવસ એટલે હજી તો બહુ વાર છે, સત્સંગ પછી કરીશું એવું ઘણાને આપણને થતું હોય કે આવતા મંગળવારે જઈશું વગેરે. એટલે મગરની પકડ જે છે ને આપણને એવું લાગે કે આ ગ્રાહ તો હજી થોડી વાર છે, હજી થોડો દૂર છે આપણાથી. ના ના, ગ્રાહના સકંજામાં એટલે આત્તઃ મૃત્યુના એવું ઉપનિષદોએ કીધું છે. આપણે કોક દિવસ એટલે નૈમિષારણ્યનું જે ચક્ર જ્યાં સ્થિર થયું ત્યારે બધા કહેતા હતા ભાગવતમાં કે 7મા દિવસે મુક્તિ છે ને, હજી 6 તો આપણા હાથમાં છે ને. ના ના, કયો 7મો ચક્રમાં આપણે જે છે કયો 7મો દિવસ કહેવાય. એટલે એ પ્રમાણે ગ્રાહની પકડ જે છે અત્યારે ગ્રાહની પકડમાં જ છે જીવ મૃત્યુરૂપી. એનાથી ચીરી એટલે કે ભગવાનની શરણાગતિ જે છે અનન્ય ભાવે હોય તો ભગવાન એમાંથી તારે જ છે ચક્રથી એનું વિદારણ કર્યું. ને રે દેખતા સુર એટલે ગજેન્દ્રએ જે સ્તુતિ કરીને એમાં કોઈ વિશેષ દેવ, હે ઇન્દ્ર, હે વરુણ એવું કંઈ નથી. જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એટલે જગતનો જન્માવનાર જે છે ને પરમાત્મા એ મારું રક્ષણ કરે. કોઈ કંઈક વિશેષ દેવ એવું નામ નથી લીધું ગજેન્દ્રએ આખી સ્તુતિમાં. ક્યારેક પિતૃપક્ષ આવશે ત્યારે આ ગજેન્દ્રની સ્તુતિ સમજાઈશું ત્યારે. એટલે જગતને જે જન્માવનાર છે એ જે સર્વવ્યાપક પરમાત્મા મારું રક્ષણ કરે. હવે આપણે જો કોકને બોલાવતા હોઈએ તો એનું સંબોધન કંઈ ઓળખ વગેરે આપીએ તો આ દેવો વગેરે કોઈ મદદમાં આવ્યા નહીં ગજેન્દ્ર. આપણને ક્યાં બોલાવ્યો છે, આપણે શું લેવા જવું જોઈએ. એટલે કોઈ દેવો વગેરે જે છે ને એ આવ્યા નહીં. એટલે પછી પરમાત્મા જે છે જગતને જન્માવનાર એ આવ્યા ત્યાર પછી એમની જોડે જોડે આમાં યશ પુરાવા માટે રે દેખતા સુર બધા દેવો પાછા આવ્યા કે જો અમે આવ્યા છીએ તરફ પર બચાવવા એમ. રે દેખતા સુર લીધા ગજરાજ તારી, ગજરાજને આવી રીતે તારી લીધા છે. એક ભજન જોઈ લઈએ ખાલી. નારાયણ જગગુરુ ભગવન નમસ્તે. જગદગુરુ, હે નારાયણ, હે જગદગુરુ, હે ભગવન, હે આપને નમસ્કાર હો. એટલે કોઈ સ્પેશિયલ દેવનું નામ નથી દીધું. હે ઇન્દ્ર, હે વરુણ, હે અગ્નિ વગેરે, આપની શક્તિ આપો મને વગેરે એવું નથી કીધું. જે જગતને જન્માવનાર છે, જગતના સંચાલન વ્યવસ્થાપક છે એ એનું નામ એટલે કે એ ભગવાન, એ પરમાત્મા મને બચાવે. એક આ બહુ ઓછું પ્રસિદ્ધ ભજન છે નરસિંહ મહેતાનું.
એ જ ટ્યુન છે, બોલો. એક દું એમ સહુ કોસ્તવે, કોણ હું તે નહીં કો વિચારે. કોણ છું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે. પ્રતિદિને જડકને જય કરી માગતો, ઈશ તું સાયતા એ સદા રે. તોય પણ દુઃખ દો લેશ ટળતું નથી, થાક દો એ નથી તું કદારે. કોઈ તો ઉદદિને ગગનમાં તાકતા ભાખતા જો નમ્રવાણી. કોણ હું કોની ગને માગું શાહક થકી, તે નથી જાણતા મૂર્ખ પ્રાણી. એમ કરતા કદી લાભ જો પામ્યો, તો કહે હરિથણી સાહ્ય થઈ રે. કામ કથળ્યા થકી ભવિષ્યને પાંડતો, પૂર્વના કર્મનું નામ લઈ રે. પૂર્વના કર્મ જો હરિભજે નવ ટળે, તો કહો કોણ તે કામ કરશે. સત્ય સમજી કદી પરમ પદ પરખશે, ભવ ભય બ્રહ્મને તેજ હરશે. આકના વૃક્ષથી અમૃત ફળ તોડવા, મૂર્ખ જો કદી આશ ધરશે. શ્રમ વૃથા તેહનો તો જય જગ વિશે, જ્ઞાનહીનો સદા તેજ ઠરશે. જીવ ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં, સત્ય વસ્તુ નહીં સત્ય જડશે. દુગણો તજીશ નર સંયતો, ગુરુ તને હર્ષથી પાર પાડશે. અને તું પણ બરોબર, ગુરુ તને હર્ષથી પાર પાડશે. અહીંયા નરસિંહ મહેતા બહુ સુંદર રીતે સમજાવે છે, ઈશ્વરની ભક્તિ કરવાથી પૂર્વના કર્મો નડી શકે ખરા. સારું, આટલું ભજન કરીએ છીએ, આ દુઃખ તો જરાય, એ બહુ સુંદર રીતે અહીંયા સમજાવે છે. એક તું એમ સહુ કોસ્તવે. ભગવાન એક તમે જ છો, જે આખા જગતનું પાલન કરો છો. ભગવાન એક તમે છો, એક તું છે. આમ એવી રીતે બધા લોકો જે કંઈ ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે, વડીલોની આજ્ઞાથી રોજ સવારે ભગવાનની પૂજા અર્ચના વગેરે બધા ડાયાડમરા થઈને કરે છે. એક તું એ ભગવાન એક તમે જ છો, જે ભગવાન આપણા બધાનું ધ્યાન રાખો છો. એમ સૌ કોસ્તવે, એમ બધા ભગવાનની સ્તુતિ કરે છે. કોણ હું એ નહીં કોઈ વિચારે. હું કોણ છું જે ભગવાનની આ સ્તુતિ વગેરે કરું છું, એ કોઈ વિચારતું નથી. કોણ છું, ક્યાંથી આવ્યો જગ વિશે. હું કોણ છું, આ જગતમાં કેમ આવ્યો છું, જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે. આ દેહ કઈ રીતે મળ્યો છે, કઈ રીતે ધારણ કર્યો છે, કેમ અહીંયા આવ્યો છું, અને આ દેહ છૂટશે ત્યારે ક્યાં જઈશ. હું વિશેની, હું આ જગત ઈશ્વર વગેરે કોને ભજું છું, એ હકીકતે કોણ છે, અને હું હકીકતે કોણ છું એ કોઈ વિચારતું નથી. પ્રતિદિને જડકને જય કરી માગતો. એટલે બાળપણથી જે સંસ્કાર મળ્યા હોય કે ભાઈ શનિવારે હનુમાનજીને વગેરે નારિયેળ લઈને જવાનું, ના તે બધું, એટલે પ્રતિદિને જડકને એટલે કોઈક મૂર્તિને, કોઈક આવી રીતે ગામ દેવતા વગેરે જે કોઈ પણ હોય,
પ્રતિદિન ગામના મંદિરે આપણે દેવાલય કે શિવાલય હોય તો એમાં દર્શન કરીને આપણે નોકરી ધંધે જઈએ વગેરે. પ્રતિદિને જડકને જય કરી માગતો. એક ખાલી હકીકતે મૂર્તિ કોની છે, એનું સ્વરૂપ શું છે, પરમાત્મા વગેરે એ સમજ્યા વગર એને જડ માનીને જય કરી માગતો. ઈશત એ ભગવાન સાચવી લેજો જરા, આજે એક્ઝામ છે વગેરે, એ ભગવાન આજે નોકરીનો ઇન્ટરવ્યૂ છે સાચવી લેજો. ઈશતુ સહાય થાજે સદારે, ભગવાન મદદ કરજો વગેરે, સહાય કરજો. અને ભગવાનને આટલી આટલી પ્રાર્થનાઓ કરીએ અને બધું અર્પણ કરીએ તોય પણ દુઃખ તો લેશ ટળતું નથી. હવે ધાર્યું થયું નહીં આપણું વગેરે, દુઃખ જે હતું એ તો ચાલુ જ રહ્યું, તોય પણ ઈશને પ્રાર્થના કરવાનું વગેરે બધું થાકતોય નથી કદા. એટલે કે ક્યારેક ધારેલું પાર પડે, ક્યારેક ન પડે, તો પણ આવી રીતે થાકતો નથી. એટલે કે આ સમજ, મારી માન્યતા આ ઈશ્વર વિશેની શું છે એ માન્યતાને ચાલુ રાખે છે. એ માન્યતાને ચાલુ રાખવામાંથી થાકતો નથી. જો અહીં દેવાલય વગેરેમાં જવાની વાત નથી, પણ ઈશ્વર વિશેની મારી જે માન્યતા છે એને સુધારવું એવું સૂઝતું નથી. એટલે કે ભગવાન હકીકતમાં કોણ છે, સદગુરુ વગેરે જે ઉપદેશ આપે છે એને સમજીએ આપણે. એટલે કે ભગવાન વિશેની જે માન્યતા છે કે આ ભગવાન છે, તો એ માન્યતાઓ આપણે શાસ્ત્ર દ્વારા જ સમજાવવામાં આવેલી છે, પણ એ માન્યતાને આપણે સુધારતા નથી અથવા તો માન્યતાને ખરી કરતા નથી કે ખરેખર ભગવાન છે કેવા એમ. એટલે કોઈ તો ઉદધીને ગગનમાં તાકતા, કોઈક આમ કંઈક મુશ્કેલી આવે, ભગવાન આમ ઉદધીને, અથવા તો ઉદધી એટલે સમુદ્ર આગળ કે નદી વગેરે કોઈક એવી કુદરતી જગ્યાએ જઈને ભગવાન તમે કંઈક સાચવો વગેરે, અથવા તો આમ આકાશમાં જોઈને ગગનમાં તાકતા, એટલે ક્યાં છે મને ભાઈ ઉગારો, આ બધું શું આદુ ખાઈને પાછળ પડ્યા છે બધા, કંઈક મુશ્કેલીનો કંઈક અંત છેડો કંઈક આવે છે કે નહીં, આમ ગગનમાં તાકતા. ભાખતા જોઉં હું નમ્ર વાણી, નમ્ર વાણી અત્યંત આમ એવા ઢીલા ઓલા ઘેંસ જેવા થઈને, એટલે ભગવાન કંઈક મદદ કરો, આમ આવી રીતે નરસિંહ મહેતા જોઈ રહ્યા છે બધા જ મનુષ્યોને, અને કહે છે કોણ હું કોની કને માગું શા હક થકી. હું કોણ છું અને કોની પાસે કયા હકથી માગું છું. આપણે કોઈની પાસે માગવું હોય તો કંઈક સંબંધ હોવો જોઈએ. આપણે મા પાસે અમુક વસ્તુ માગીએ, પિતા પાસે અમુક વસ્તુ માગીએ, ગુરુ દાદા વગેરે હોય ને તો જુદી વસ્તુ માગીએ. એટલે કોણ હું કોની કને શા હક થકી માગું છું તે નથી જાણતા મૂર્ખ પ્રાણી. ઈશાવાસ્ય ઉપનિષદમાં જ્યારે મરણ નજીક હોય, મુમૂર્ષુ એટલે મરણાસન્ન વ્યક્તિ, જીવ ત્યારે કંઈ સાંભળતો નથી, કંઈ જોતો નથી, જીવ આ શરીરમાંથી સભાનતાને સંકેલે છે, પ્રાણ સહિત જ્યારે ઉત્ક્રમણ કરે છે ત્યારે છેલ્લે સમયે પરમાત્માને પ્રાર્થના કરે છે. ભાગવતમાં પણ જ્યારે જન્મ થતો ગર્ભમાં જીવ આવે ત્યારે કેવી ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન આ શું છે કારાગારમાંથી મને બહાર કાઢ, હું તો તારું ભજન જ કરીશ, ભજન સિવાય બીજું કંઈ નહીં કરું. ભાઈ બહાર આવીને પછી માયાનો રંગ લાગે છે અને પછી ભગવાન કોણ એ ભૂલી જાય છે વગેરે. સુંદર જીવની ભગવાન સાથેનો વાર્તાલાપ એ ભાગવતમાં છે. એવી રીતે ઈશાવાસ્ય વગેરે ઉપનિષદમાં મરણાસન્ન જે છે, જે સમગ્ર જીવન દરમિયાન પોતાના ભગવાનને આવી રીતે જેણે પૂજા કરી છે અને એની ઉપાસના આરાધના ચાલુ જ રાખી છે, કોઈ પ્રકારની ઈચ્છા વગેરે, બસ ભગવાન પ્રસન્ન થાય એવી જ ઈચ્છાથી આવી રીતે જેણે જીવનભર પરમાત્માની આરાધના કરી છે, એને પરમાત્મા કઈ પ્રાર્થનાથી અંતકાળે દર્શન આપે છે. એટલે હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ વગેરે સુંદર પ્રાર્થના ઈશાવાસ્ય ઉપનિષદમાં છે. એ અહીંયા કહે છે માગુશા હક થકી તે નથી જાણતા મૂર્ખ પ્રાણી. એટલે હકીકતમાં ભગવાન પાસે શું માગવું જોઈએ, કયો હક છે આપણો. પરમાત્માના દર્શન જીવન દરમિયાન ન થયા હોય તો અંતકાળે આપણે હકથી માગી શકીએ છીએ. આપણો હક છે પરમાત્માના દર્શનનો. એ હકનું બહુ સુંદર ત્યાં વર્ણન કરેલું છે. અહીંયા એવું કહે છે એમ કરતા કદી લાભ જો પામ્યો, હે ભગવાન મદદ કરજે, આપણી પ્રાર્થના વગેરે ધારો કે સાંભળી ભગવાને અને લાભ થયો, ધારેલું પાર પડ્યું, લાભ જો પામ્યો તો કહે હરિથણી સહાય થઈ રહે. હા ભગવાને મદદ કરી, ભગવાને તારી લીધા એમ. એટલે જો લાભ થયો, આપણું ધારેલું પાર પડ્યું, તો નરસિંહ મહેતા એ ભગવાન સાચવી લીધા, થેન્ક યુ વગેરે. એટલે હરિધણી સહાય થઈ રહે. અને જો કામ કથળ્યું, આપણું ધારેલું પાર ના પડ્યું, તો શું ભવિષ્યને ભાંડતો પૂર્વના કર્મનું નામ લઈ રહે.
મારા પૂર્વના કર્મો જેવા છે, એટલે જ આ ભગવાન શું બચારો મદદ કરી શકે, ભગવાન બચારો થઈ જાય એટલે ભગવાન શું મદદ કરે, આપણા જ કર્મો ખરાબ છે તો પછી ભગવાન શું મદદ કરી શકવાના. એટલે કામ કથળે ને તો આવું કરે છે, પૂર્વના કર્મનું નામ લઈને આવી રીતે ભાંડે છે ભવિષ્યને. હવે અહીંયા બહુ આ ભજન આના માટે મેં લીધેલું, પૂર્વના કર્મ જો હરિભજે નવ ટળે તો કહો કાણ તે કામ કરશે. ભગવાનમાં સામર્થ્ય છે. આપણે પૂર્વના કંઈક પાપ ઉદય પામેલા છે કે જેથી આપણે કંઈક સહન કરવાનું, કંઈક દુઃખ વગેરે નક્કી છે, પ્રારબ્ધ પ્રમાણે એ નક્કી છે. ધારો કે ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, તો પૂર્વના કર્મ જો હરિભજે નવ ટળે, ભગવાનની ભક્તિ કરીએ, પૂર્વના કોઈ કર્મો નડી શકે નહીં. અમુક ઘણીવાર કહેવામાં આવે છે કે ભગવાન તો આપણે કર્મો પ્રમાણે ફળ આપે, કર્મના કાયદાઓ જેવા કર્મો કર્યા હોય એ પ્રમાણે ભગવાન ફળ આપે. જો જેવા કર્મો પ્રમાણે ભગવાન કર્મફળ દાતા છે, આપણે તો કર્મો કરીને ઈશ્વરની આરાધના કરવાની, ફળ તો ભગવાન જે આપે એને પ્રસાદ બુદ્ધિથી સ્વીકારવાનું, આવું બધા કહીએ આપણે, શ્રદ્ધાળુ હોય એવું માને. પણ ભગવાન કર્મને જોઈને ફળ આપે છે કે કર્મને જોયા વગર ફળ આપે છે? આપણને ફળ આપવાનું હોય આપણા કર્મોનું, તો આપણા કર્મોને જોઈને ભગવાન ફળ આપે છે કે કર્મોને જોયા વગર અને આમ અને આમ અને આમ આંખો બંધ કરીને ફળ આપે છે? કર્મો જોઈને ભગવાન ફળ આપતા હોય તો ભગવાન વધારે પ્રભાવશાળી કે મહત્વના કહેવાય કે કર્મો? તો પછી ભગવાન તો શું ઓલા ક્લાર્ક કારકુન જેવા થયા ને, મુનિમ કે શું કહેવાય કે કેટલી ભાઈ 30 દિવસમાં 2 રજા પાડી છે એટલે 28 દિવસનો પગાર આપવાનો, એટલે આમ ડાયરીમાં ઓલું નોંધતા, આમ ઓલી ખરી કરીએ ને આપણે, એટલે એવું ખરી કરવા માટે ભગવાન બસ આટલું જ કામ કરે? ભગવાન કર્મો જોઈને ફળ આપતા હોય તો કર્મો વધારે શક્તિશાળી કહેવાય ને, ભગવાન તો ઓછો સામર્થ્યવાળો કહેવાય. ભગવાનને સર્વસમર્થને આ બધું કહીએ છીએ આપણે, એટલે કર્મો જોયા વગર ફળ આપે છે. કર્મો જોયા વગર તો પછી તો જગતની કોઈ વ્યવસ્થા જ ના રહે ને, કર્મો જોયા વગર ફળ આપે. અને કર્મો જોઈને ફળ આપે ને તો એ હજી શ્રદ્ધાળુ છે ને, જે એ અહીં નરસિંહ મહેતા એ સમજાવવા માંગે છે કે કર્મો જોઈને ફળ આપે, કર્મો જોઈને ફળ આપે. એટલે થોડુંક આપણી સમજ ઈશ્વર વિશેની જે માન્યતા વગેરે જે છે શ્રદ્ધા, એને સુધારવાની જરૂર છે. અહીં કહે છે પૂર્વના કર્મ જો હરિભજે નવ ટળે, હરિની ભક્તિ કરવાથી, હરિને ભજવાથી પૂર્વના કર્મો જો ના ટળવાના હોય ને તો ભક્તિ કરશે કોણ? કોણ ભજન કરવાનું છે? આપણે ભજન કરીએ ને પૂર્વના કર્મો નડવાના જ હોય તો કોણ ભજન કરો? કોણ કાલ સવારે આવવાનું છે પૂજા અર્ચનામાં? કે જે આપણે પ્રારબ્ધ લઈને આવ્યા છે ને તો ભોગવવાનું જ છે. આવું કોઈ કહે તો કોઈ ના આવે કાલ સવારે. ભગવાનના ભજન કરવાથી કોઈ કર્મો નડી ના શકે, આપણે ખાસ સમજવાનું છે. ભગવાન સર્વ સમર્થ છે, કર્મફળ દાતા છે, કીધું છે. કર્મો જોઈને ફળ આપે. બધા કાયદાઓ કોના માટે હોય? સામાન્ય લોકો માટે હોય. જેમ કે ઓલું આઈએએસ ઓફિસરની જે કેબિન વગેરે હોય, પ્રિન્સિપાલની કેબિન, તો બધા આમ ખખડાવવું પડે, મે આઈ કમ ઇન સર વગેરે કહેવું પડે ને. પણ પ્રિન્સિપાલની પત્ની કે છોકરો હોય એને આમ કહેવું પડે મે આઈ કમ ઇન વગેરે, એટલે સીધે સીધું બાણું ખોલીને આવી જ જાય ને. આપણા ઘરે આપણે જવું હોય તો ખખડાવવું પડે, સીધું ખોલી જ નાખવાનું હોય. તો ભક્તો જે છે ખરેખર ભગવાન કોણ છે, કોણ હું, કોની કને આવ્યો જગ વિશે વગેરે, ભગવાનના સ્વરૂપને જે જાણીને ભજે છે ને એના માટે કોઈ કાયદાઓ ભગવાન રાખતા નથી, એવું સમજવાનું છે. કાયદાઓ કર્મ વગેરેના જે છે એ ભગવાનને નડતા નથી. એટલે ભગવાન કાયદાને મૂકીને પણ કોઈ સાધના કર્યા વગર પણ ભગવાન આપણને દર્શન, ભગવાનનું મોક્ષ વગેરે, ભગવત દર્શન, ભગવત પ્રાપ્તિ કરાવી જ શકે છે. કંઈ સાધના ના કરી હોય, કોઈ દાડો રામનું નામે ના લીધું હોય ને તોય રામ ભગવાન પ્રસન્ન થઈ શકે છે. આપણો જે વ્યવસાય, આપણો નિશ્ચય 9મા અધ્યાયમાં છેલ્લા બધા મામ એકમ શરણમ વ્રજ, આપણી સાચી શરણાગતિ, સાચી ભક્તિ હોય ભગવાન વિશેની, ભગવાનની સમજ સુધારવાનું આ ભજનમાં કહી રહ્યા છે. કે આપણા માટે ભગવાન કોઈ એક વિગ્રહ, સ્થૂળ મૂર્તિ વગેરે નથી, પણ ભગવાન સમગ્ર જગતને જન્માવનાર છે, સમગ્ર જગતના પાલનહાર છે. એટલે પૂર્વના કર્મો હરિને ભજવાથી કોઈ દિવસ નડી શકે નહીં. કર્મો આપણને કોઈ દિવસ ના નડી શકે. એટલે આ તો આ જીવનમાં દુઃખ આવે છે વગેરે કોનું છે? ભગવાનને નથી જાણ્યા ને એનું દુઃખ છે. કર્મો દુઃખ ના આપે. જો ભગવાનનું ભક્તિ હોય, ભગવાન વિશેની સમજ આપણી સાચી હશે તો
તો કોઈ દિવસ કર્મો આપણને નડી ના શકે. એટલે ભગવાનને સમજીને ભજવાના છે એવું અહીંયા નરસિંહ મહેતા કહે છે. પૂર્વનઃ સત્ય સમજી કદી પરમપદ પરખશે. સત્ય સમજશે ભગવાનનું અને આ જે જીવનું સાચું સ્વરૂપ શું છે, પરમપદ જ્યારે ઓળખાશે, ભવ ભય ભ્રમને તે જ હરશે. આ સાચી સમજ જે છે એ સંસારરૂપી ભ્રમ કે ભય જે છે ને એને હરી લેશે. એટલે આપણે શું કરી રહ્યા છીએ? આકના વૃક્ષથી અમૃત ફળ તોડવા. આકડાના ઝાડ પાસે જઈને, એ ભાઈ આકડાના ઝાડ, તું મને અમૃતનું ફળ આપ, કેરી વગેરે અત્યંત મીઠું ફળ આપ. એટલે મૂર્ખ જો કદી આશ ધરશે. શ્રમ વૃથા તેહનો થઈ જગવે. જગ પાસે, જગતના વિષયો પાસે આપણે જે પોતે કાયમ રહેવાના નથી એની પાસે આપણે કાયમી સુખની આશા રાખીએ છીએ. એના બદલે જીવ જગત ઈશ્વર બ્રહ્મના ભેદમાં હકીકતે એ ભેદ ચાલુ રાખીશું. હું ભક્ત છું ને દીનહીન છું ને ભગવાન તું મહાન છે, આવી માન્યતા, આવો ભેદ, જુદાઈ આપણા અને ભગવાન વિશેની ચાલુ રાખીશું ત્યાં સુધી સત્ય વસ્તુ નહીં સત્ય જડશે, સાચી વસ્તુ નહીં ઓળખાય, ભગવાનનું સાચું સ્વરૂપ. એટલે ભગવાન ઈચ્છતા નથી કે આપણે હંમેશા એનાથી જુદા રહીને જ ભજતા રહીએ. હકીકતમાં ભગવાનના સાચા સ્વરૂપને, જે એણે જગતને જન્માવ્યું છે ને, એ જ આપણા હૃદયમાં હું રૂપે જાણનારા રૂપે રહ્યો છે. એટલે ભગવાન હકીકતમાં આપણાથી જુદો નથી. હું અને તું પણ હું તજીશ અને હર્ષ. અહીંયા તો ગુરુ તને હર્ષથી પાર પાડશે. સદગુરુ સત્સંગ વગેરે દ્વારા હું અને તું એટલે તે પરમાત્માનું સાચું સ્વરૂપ સમજાવે છે અને હર્ષથી પાર પાડશે. આ પ્રમાણે નરસિંહ મહેતા અહીંયા એક આ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. હરિને ભજતા કોઈ આ કર્મો આપણને નડી શકે નહીં. આપણે જે દુઃખ આવે છે, જે સમસ્યા વગેરે, ભગવાનને જાણ્યા નથી હકીકતમાં, એનું જ છે. એટલે ભગવાનને પ્રેમ કરીએ છીએ પણ જાણવા પણ એટલા જ જરૂરી છે. ભગવાનનો મહિમા શું છે? એટલે મહિમા અને પ્રેમ, હૃદયસ્થ પ્રેમ હોવો જોઈએ અને બુદ્ધિમાં ભગવાનના મહિમાનું આપણને જ્ઞાન હોવું જોઈએ. તો ભગવાનના દર્શન. દર્શન એટલે શું? મહિમાનું જ્ઞાન અને પ્રેમ, હૃદયસ્થ પ્રેમ બંને હોવા જરૂરી છે. પ્રેમ હોય પણ મહિમા પણ એટલી જ અગત્યની છે ભગવાનનો, એ પણ જાણવું જોઈએ. નરસિંહ મહેતા ભક્તો બધા ભેગા થાય પૂછે છે કે આ બધા ભક્તોમાં પરમ સવિશેષ શું આપવું છે નરસિંહ મહેતાને, કે એમના માટે બાવન કામ કરવા કે તો એમના હાથ વગવું છે, કે પરમાત્મા મનુષ્યને હાથ વગવું છે. જેમ કોઈ વસ્તુ હંતા દીધી હોય કોઈ મળે નહીં, પણ તેના રોધી કપાટો મૂકી દે તો અંધારામાં ખોરી લે તો એના પરમાત્મા નરસિંહ મહેતા હાથ વગવું છે મળી જાય. એટલા માટે બાવન આવે એટલે મેં વિશેષણ આપા હાથ વગવું. પરમ
પંચોતેર રામ રામ ઓગણએંસી રામ રામ નેંસી રામ રામ એક્યાસી રામ રામ બ્યાસી રામ રામ ત્યાસી રામ રામ ચોર્યાસી રામ રામ પંચ્યાસી રામ રામ છ્યાસી રામ રામ સિત્યાસી રામ રામ અઠ્યાસી રામ રામ નેવ્યાસી રામ રામ નેવું રામ રામ એકાણું રામ રામ બાણું રામ રામ ત્રાણું રામ રામ ચોરાણું રામ રામ પંચાણું રામ રામ છન્નું રામ રામ